લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રણમલપુરા પાસે કેબીસી કેનાલ જર્જરિત હાલતમાં, પદયાત્રીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ. રણમલપુરા પાસે કેબીસી કેનાલ જર્જરિત હાલતમાં, પદયાત્રીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રણમલપુરા પાસે આવેલી નર્મદાની કેબીસી કેનાલ હાલ ખરાબ હાલતમાં પહોંચી ગઈ છે. કેનાલ ઉપર મોટા ગાબડા પડતા અને ચાલવાના રસ્તા પર ખાડા ઊભા થતા સ્થાનિકો અને મુસાફરો માટે ગંભીર જોખમ ઊભું થયું છે. મળતી માહિતી મુજબ કેનાલની સેફટી દિવાલ પણ ઘણી જગ્યાએથી તૂટી ગયેલી છે, જેના કારણે ખાસ કરીને રાત્રિના સમયે પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે. મોમાઈમોરા તરફ જતા પદયાત્રીઓ માટે પણ આ માર્ગે અકસ્માતનું કારણ બની શકે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે રોજબરોજ આ રસ્તા પરથી પસાર થનારાઓને જીવના જોખમે અહીંથી અવરજવર કરવી પડે છે. ખેડૂત વિરામભાઈ આહિરે જણાવ્યું હતું કે આ રસ્તાની હાલત દિવસે ને દિવસે ખરાબ બની રહી છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિક ગ્રામજનો અને શ્રદ્ધાળુઓએ તંત્રને તાત્કાલિક સમારકામ કરવા માંગ કરી છે. તેઓએ ચેતવણી આપી છે કે જો સમયસર કામગીરી નહીં થાય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.